ગુજરાત જેવા વિકાસ મોડેલ કહેવાતા રાજ્યમાં 39 બ્રિજ એવા છે જે ગમે ત્યારે તૂટી શકે છે. આટલું જ નહીં, રાજ્યમાં 97 જોખમી પુલ પર તો સરકારે જ વાહન વ્યવહાર સ્થગિત કરવો પડ્યો છે. પણ ક્યારે, જ્યારે ગંભીરા બ્રિજ તૂટી પડ્યો અને 20 લોકોએ જીવ ગુમાવ્યા ત્યારે? અર્થ સ્પષ્ટ છે કે તંત્ર લોકોના મોતની રાહ જોઈને બેસી રહે છે. અત્યાર સુધી જે માર્ગ મકાન વિભાગ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યો હતો, એણે 20 મહામૂલી જિંદગી હોમાઈ ગયા બાદ જર્જરિત પુલોના સમારકામનું સૂઝે એ કેવી શરમની વાત કહેવાય. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યના તમામ પુલોની ચકાસણી કરીને તેમનું સમારકામ થઈ રહ્યું છે. અમદાવાદ સહિત અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં કુલ મળીને 364 બ્રિજ પૈકી 231 બ્રિજની સ્થિતિ સારી હોવાનો સરકારે દાવો કર્યો છે. અમદાવાદમાં 3 બ્રિજો એવા છે જે પડું થઈ રહ્યા છે, તો સુરતમાં સૌથી વધુ 26 બ્રિજ જર્જરિત અવસ્થામાં છે. વડોદરામાં 2, જૂનાગઢમાં 3, જામનગરમાં 2 તો નવસારીમાં 2 બ્રિજ જર્જરિત હોવાનું સરકારે કબૂલ્યું છે. હવે સરકારે ડાયા થઈને 97 જોખમી પુલ પરનો વાહન વ્યવહાર તો બંધ કરી નાખ્યો, પણ એના લીધે સ્થાનિકોની રોજીરોટી પર અસર પડી રહી છે. વિદ્યાર્થીઓને શાળાએ જવા આવવામાં હાલાકી પડી રહી છે. ભારે માલવાહક વાહનોને ડાયવર્ટ કરાતા વેપારીઓને મુશ્કેલી પડી રહી છે. ત્યાંને લોકોનું કહેવું છે કે જે તંત્ર હવે રહીને કામે લાગ્યું છે, એણે પહેલાંથી જ સારી ગુણવત્તાના બ્રિજ બનાવ્યા હોત અને જરૂર પડે સમારકામ કરાવ્યું હોત તો એક સાથે આટલા બધા બ્રિજ સ્થગિત કરવાનો વારો ન આવ્યો હોત. આ લોકો અત્યાર સુધી ક્યાં હતા? હમણાં લગી તો માર્ગ મકાન વિભાગના અધિકારીઓને કાંઈ જ નહોતી પડી, પણ જ્યારે વર્ષોની વિનંતીઓ, રજૂઆતો અને કરગર્યા પછી પણ છેવટે ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, ત્યારે સમગ્ર વિભાગ દોડતો થઈ ગયો. લોકોમાં બસ એક જ સવાલ છે કે શું માસૂમ લોકોના જીવ જાય એ પછી જ તંત્રના બહેરાકાને સામાન્ય જનતાનો અવાજ પહોંચે છે? શું આ દેશમાં માણસોની જિંદગી આટલી સસ્તી છે?